સુરતમાં અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપનો મામલો સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં અધિકારી પર ભ્રષ્ટાચારના આરોપનો જે મામલો સામે આવ્યો ત્યારે આબકારી અધિકારી જિગ્નેશ તન્ના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। સમગ્ર મામલે જિગ્નેશ તન્નાએ નિવેદન આપ્યું છે। તો મેં 4 ટેન્કર જપ્ત કર્યા હતા તેવું તન્ના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। મહારાષ્ટ્ર સરકારે 6 ટેન્કર જપ્ત કર્યા હોવાનું પણ નિવેદન આપ્યું છે। લાખ રૂપિયા જે ભરવાના થતા હતા એસ્કોર્ટના અને અન્ય તો એ પૈસા પણ મેં ભરાવ્યા છે અને એ સંદર્ભમાં જ આ વાત કરેલી છે। જે પણ અંદર જે પણ કહેવામાં આવ્યું છે કે મેં પૈસા માંગ્યા, ચેકથી પૈસા માંગ્યા, એ ચેકથી પૈસા ત્યાં આગળ મારી પાસે આવીને રજૂઆત કરનારા, એને નાણાં ધીરનારા લોકો, એને ટ્રાન્સપોર્ટર કે જે હરિયાણાથી અહીંયા મારે ત્યાં રજૂઆત લઈને આવ્યા હતા કે સાહેબ આ 4 ટેન્કર તમે પકડ્યા છે તો એને અમે છોડો, તો મેં આ સંદર્ભમાં વાત કરેલી છે કે આ બધાને તમે ચેક આપો તો હું અહીંયાથી આ ટેન્કર રિલીઝ કરું અને કામ પતે। સાહેબ, સરકારી ઓફિસરનું કામકાજ હોય છે, કાગળ પર કરવાનું, પણ તમે ટેલિફોનિક વાત શા માટે કરી? પ્રસ્તુત કિસ્સામાં વારંવાર એમને જાણ કરવા છતાં એ વ્યક્તિ મૂળ રીતે અહીંયાની કોઈ લાયસન્સી નથી। એ વ્યક્તિના ઘરે મેં માણસ મોકલ્યા, સુરત એમનું ઘર છે તો સુરત એમનું ઘર બંધ હતું, તો એવા કિસ્સામાં મારી પાસે ટેલિફોનિક જાણ કરવા સિવાય બીજું કોઈ પેલું હતું નહીં। મેં એમને વોટ્સએપથી નોટિસ પણ મોકલેલી। એની પહેલા સરકારના જે પૈસા ભરવાના થાય છે એ માટે સબ ઇન્સ્પેક્ટરને પણ ત્યાં મોકલેલા। સબ ઇન્સ્પેક્ટર અમારા વાપીના છે સિંધીભાઈ, એમને પણ મોકલેલા। પણ પ્રસ્તુત કિસ્સામાં એ તમામ વસ્તુ જ્યારે નિષ્ફળ થઈ ત્યારે અને ખાસ કરીને એમણે મારી કચેરી ઉપર આવીને 2 દિવસમાં સાહેબ પૈસા આપી દઉં છું, સરકારના પૈસા હું ભરી દઈશ, આ બધી વસ્તુ કીધેલી અને એના પછી